આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. अंदर 11,000 अपना पास है मत તમે સાદા સાથે હા ઇધર ચેલી મત છોડો પૂલો मान लो તમે ઘરે માં છે તમને કોઈ $11,000 बैंक में मशीन पर चढ़ाई ना है मशीन पर चढ़ाई ना है मशीन अलग पड़े हाँ मशीन मशीन तो खबर पड़ी अंदर मार्केट ઘણીયા પપ્પા તો ભેગા થઈ એ તો બેંક માંથી જ આવ્યું મારે એક ટાઈપ એમ આઈટી બતાવી દે ના કે કમ્પ્લીટ એ લોકો શું કરે બેંકનું જે મશીન ચલાવે તો નક્કી હોય ને સાઈડ પર નીકળી જાય આને નોટ લેન નીકળી જાય એ આ નોટ કરી થોડી મોટી પહેલે ફોર્ડ લેન મશીન બહાર જ થાય અને એનો જે પ્લાસ્ટિક જેવી એમ શું ચીકણી હોય એ અલગ ફેંકી દે કંઈક ના કંઈક તો એવું હશે ને કે પકડાઈ જાય આ કાગળથી અમને મળી ને ના બેંક પકડી જ જાય કાગળ આ કાગળમાં તો કેટલા દિવસ લીધા પછી એનો નોટ છાપવામાં આવે જેટલું સોનું હોય ને એટલી જ તમને નોટો છાપવા મળે એ રીતનું છે ને મોટા જેટલું સોનું હોય એટલી જ નોટો છાપવા મળે ને આપણે જેટલું બજેટ હોય ને ભારતમાં એક ફિક્સ કરેલું હતું જૂની નોટો જશે તો જ નવી નોટો આપશે હું ઝેરોક્સ કરીને તમને આપું તમે અમે બેંકમાં જઈએ એટલામાં બેંક પૈસા તમે ફોન કરી દેજો તમારે જોઈ અચ્છા બીજી વાત આવે તમારી ચાલુ કરાવી દો પેલું મને તમે હું તમને કહી દઉં કે કેટલું સ્ટેટમેન્ટ કેટલું તમારું સ્ટેટમેન્ટ અભિનંદન ચા પી લઈએ ચાલો આ તો પછી ચલો બરોબર તમારે કોણ ઉતરવાનું થોડી ચોકડી તમને આ ઝેરોક્સ આપી દઈએ તો ઓરિજિનલ મને હાલો ઓરિજિનલ છે આપણે હું કહું છું બાઇક છે અરે બાઇક છે હા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાલ્મીકી સમાજના એસટી ડ્રાઈવર ભરતભાઈ સોલંકી સાથે 1,11,000ની છેતરપિંડી કરવામાં આવી નીતાબેન જોશી દ્વારા. આ મિત્રો એનો આપણે વિડીયો જોયો. છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી એ નીતાબેન જોશીનું મકાન મેઘરજ તાલુકાના વાસણા ગામે હતું 2 માળનું અને ભરતભાઈએ મકાન લેવાનું હતું તો એમનું બાનાખત કર્યું. જે વિડીયો આપણે જોયો એમાં 1,11,000 રોકડા રૂપિયા આપી દીધા. પછી એમને કીધું કે હવે દસ્તાવેજ કરવો છે તો બેન વાયદા આપવા મળ્યા અને પછી છેલ્લી બેને કીધું કે આ મકાન તમારા નામે થાય એમ નથી. હું કામ કે આ છે મફત પ્લોટનું મકાન છે, મફત પ્લોટ મળેલો એમાં મકાન બનાવેલ છે એટલે એનો દસ્તાવેજ થઈ શકે નહીં.
તો કે કાંઈ વાંધો નહીં, તો મેં જે રકમ આપી છે એ તમે મને પરત આપી દો. તો બેને વાયદા કર્યા, 2 મહિના પછી આપું, 3 મહિના પછી આપું, એમ કરતાં કરતાં વરસથી વયું ગયું અને આજે 1.5 વર્ષ જેવો સમય થઈ ગયો. તો એ દરમિયાન પણ કરી, પણ એફઆઈઆર પણ નોંધવામાં નથી આવી, એ અરજીની નકલ પણ છે. તો આ રીતે ભાઈ આપણા ભરતભાઈ સાથે ખૂબ મોટી છેતરપિંડી કરવામાં આવી. એસટી ડ્રાઈવર છે પોતે અને એને મકાન રાખવાનું હતું. તો એમની સાથે થયેલ વાતચીતનો આ ઓડિયો સાંભળો. બોલો. હાજી હાજી. હા બોલું. હા, જય ભીમ. જય ભીમ જય ભીમ. હા સાહેબ, હું મેઘરજથી બોલું છું. ભરતભાઈ સોલંકી, વાલ્મીકી છું. શું નામ આપનું? ભરતભાઈ સોલંકી. ભરતભાઈ. હા બોલો બોલો ભરતભાઈ બોલો. હા, હવે આપનો સાહેબ વિડીયો મેં જોયો. એ પેલા ભાઈ બળવંતભાઈ પરમાર વિશે સાહેબ વિડીયો જોયો. હું મારી થોડી ફસામણી કરી છે. મારા સાથે છેતરપિંડી થઈ સાહેબ. શું થયું છે? છેતરપિંડી થઈ મારા સાથે. તમારી સાથે છેતરપિંડી થઈ? હા હા, 1,11,000 ની છેતરપિંડી થઈ છે. 1,13,000 ની? 11,000. 1,11,000 ની કઈ બાબતની છે? હવે હું એક સ્ટીમ ડ્રાઈવર છું સાહેબ. જી જી. હા, છોકરો માટે મારે પ્લોટ લેવો હતો. તો પછી કઈ ઘર મળે છે એના માટે મેં ઘર જોયું હતું. મેઘરજ વાસણા વાસણા તાલુકા વાસણામાં. વાસણા એટલે અમદાવાદ? ના, અમારે મેઘરજ ની અંદર. મેઘરજ ની અંદર વાસણા ગામ છે? હાજી. અચ્છા, ત્યાં તમારે ઘર લેવાનું હતું? હા બરાબર. મને એક પાર્ટી મોમેડિયન હતી, એક પાર્ટી મને ઘર બતાવ્યા, ઘર આપવાનું છે. બરાબર. મેં ઘર જોયું, 2 માળનું મકાન હતું. ઘર મને પસંદ આવ્યું. પસંદ આવ્યા પછી મેં એક ભાઈને વાત કરી. એ ભાઈ કે સારું કે વાત કરી, પાર્ટી બેઠા, વાત થઈ. 10 લાખ ની અંદર 10,61,000 ની અંદર નક્કી થઈ. પછી મેં એને બાના પેટે 1,11,000 રૂપિયા આપી દીધા. પછી આ તો પાછળથી ખબર પડી કે આ તો મકાન છે ને કે વાત સાહેબ થાય નહીં. આ મકાન તો એ મફત પ્લોટો મળેલા છે, એનું મકાન છે એટલે કોઈના નામ પર ના થાય. હા બરાબર. પછી મેં પાર્ટીને મળીને વાત કરી કે ભાઈ આ રીતનું છે. તો પછી તમારે મને કેવું છે કે ભાઈ આ તો મફત મળેલો પ્લોટ છે ને પ્લોટના અંદર આવું બધું વેચાણ થાય નહીં. મને પૈસા પાછા આપો. પછી પાર્ટી કે મને મહિના પછી તમને પૈસા પાછા આપે. સારું કશું, તમારો મહિનો મારા 2 મહિના. હા બરાબર. 2-3 મહિના સુધી મેં વાટ જોઈ. પાર્ટી પૈસા આપ્યા નહીં. મેં જાણવા જોગ પોલીસ સ્ટેશન મેં અરજી આપી. પછી મેઘરજ પોલીસે બોલાવી એ ભાઈને. પછી વાત કરી તમે અમને પૈસા પાછા આપી દો. એ બેન કે પૈસા તો પાછા ના મળે, પૈસા તો વેચાઈ ગયા છે. 3-4 જણ છે. પછી મને પાસે પીએસઆઈ એમને થોડું દબાણ કર્યું. દબાણ કરવા છે તો પછી બેન કે સારું કે હું તમને અઠવાડિયાની અંદર પૈસા નહીં તો ચેક આપી એમ. પછી એમને ના પૈસા આપે ના ચેક આપે. બેન લાપતા થઈ છે અત્યારે હાલમાં. હવે એ બેન લાપતા થઈ. પાછો એ બેન પાછો પોલીસ સ્ટેશન ગયો. ચર્ચા કરી તો પછી જમાદાર ત્યાંથી સમાચાર ભાઈ આ બેન ઉપર તો જયપુર થી બી ફ્રોડ નો કેસ છે. હવે સાહેબ આ બેન હું મેઘરજ પોલીસ અત્યારે 2-3 મહિનાથી પાછળ પડ્યું. મારી એફઆઈઆર લો. આ લોકો એફઆઈઆર લેતા નથી મારે. આના માટે શું કરું સાહેબ? અચ્છા, સામાવાળા બેન લેડીઝ છે એમ ને? લેડીઝ છે. નીતાબેન સોમાભાઈ જોશી. નીતાબેન સોમાભાઈ જોશી એટલે બ્રાહ્મણ છે? બ્રાહ્મણ છે. બરાબર. અને જે પ્લોટ નો તમારે સોદો છો તે મફત પ્લોટ છે? હા, એ મફત પ્લોટ માં વેચાણ થઈ કેમ નતું? અચ્છા, તમે જે લાખ રૂપિયા આપ્યા, 1,11,000 રૂપિયા આપ્યા, એને કેટલો સમય થયો? એનો 1 વર્ષ ઉપર થઈ ગયું સાહેબ. 1 વર્ષ ઉપર થયું. બીજું બાનાખત કેવું કઈ કર્યું હતું? કાગળ ઉપર કઈ કર્યું? હાજી, બાનાખત કરેલું છે. એનો આખો વિડીયો ઉતારેલો છે. અચ્છા, એનો વિડીયો પણ છે આપની પાસે એમ ને? હાજી. હા, તો એ વિડીયો મને મોકલજો. બરાબર. બીજું, તમે પોલીસ સ્ટેશનમાં જાવ તો શું થાણા અધિકારી શું આપને કહે છે કે પોલીસ ફરિયાદ નહીં લઈ અથવા લેતા નથી? શું છે? લેતા નથી એમ થાણા અધિકારી. તમે મને પાછા અત્યારે હમણાં પેલા પીએસઆઈ બદલા ગયા, અત્યારે રાજપૂત કરીને સાહેબ આવ્યા છે. હું જઈને સાહેબ ને મળ્યો. સાહેબ આ રીતનો વિડીયો બતાવ્યો સાહેબ નો આપણો દસ્તાવેજ બી બતાવ્યો. બરોબર છે કે તમે પાછી અરજી આપો મને.
પછી એના પર હું પાછું છાનબીન કરું સાહેબ અરજી તો બીજી હોય એક વર્ષથી મૂકી સાહેબ હા બરાબર એફઆઈઆર કરી હોત તો સાહેબ બનવાનો કોઈ ન્યાય મળતો એમ હા બરાબર એ લોકો એફઆઈઆર લેતા નથી સારું કહે છે તમે એક અરજી આપો પછી તો જોઈએ એમ કે પેલા જયારે તમે ગયા હતા ત્યારે તમે અરજી આપેલી છે કે નથી આપેલી? આપી દીધી સાહેબ મારા પાસે એની નકલ છે ને તમારી આગળ? હાજી છે મારા પાસે. હા તો કાંઈ વાંધો નહીં. હવે એક બીજી અરજી લખો અને એમાં પીએસઆઈ ને લખો અને જે ડીએસપી મેઘરજ ને કયું તમારું તાલુકો? હા તાલુકો મેઘરજ સાહેબ. જિલ્લો અરવલ્લી. અરવલ્લી ડીએસપી ને એની નકલ મોકલો. હાજી બરાબર. અને એક નકલ આપો અને પછી એનો જે વિડીયો રહ્યો એની સીડી કે એવું કઈ બનાવી અને એ પણ સાથે જોડો અને તમારે જે બાનાકત થયું છે એ પણ સાથે જોડો અને એ બધું તમે પીએસઆઈ ને ત્યાં છે ને મેઘરજ એને આપો અને એની નકલ તમે ડીએસપી ને મોકલી દો. બરાબર. અને એ એક નકલ છે ને મને એનો ફોટો પાડી અને એની એક નકલ મોકલો અને વિડીયો વોટ્સએપમાં મને મોકલો તમે. બરાબર. અને પોલીસ સ્ટેશન જાઓ ત્યારે ત્યાં થાણા અધિકારી હોય તો મને એમની સાથે વાત કરાવજો જ્યારે અરજી આપવા જાવ ત્યારે. તમારું આખું નામ શું? ભરતકુમાર મોહનલાલ સોલંકી. ભરતકુમાર મોહનલાલ સોલંકી. બરાબર છે. હા કાંઈ વાંધો નહીં. આટલી પ્રોસિજર કરો અને આપણે આ વાતચીત કરીએ આપણે યુટ્યુબમાં મેળવીએ તો વાંધો નથી ને તમને કાંઈ? ના મને વાંધો નથી. હા કાંઈ વાંધો. તો ઓલો વિડીયો પણ મને મોકલજો અને તમે જે બાનાખત કર્યું એ મોકલો અને તમે અરજી આપી એ પણ મને મોકલો. બરાબર. પછી આપણે આગળની પ્રોસિજર કરશું. તમે ચિંતા નહીં કરતા. પૈસા તો પાછા આપવા પડે ને. બરાબર ને? છેતરપિંડી કરી છે તો કાંઈ વાંધો નહીં ભરતભાઈ. ચિંતા નહીં કરતા. ચાલો સાહેબ આપની મોટી મહેરબાની સાહેબ. ઓકે જય ભીમ જય ભીમ. જય ભીમ જય ઓમ નમો બુદ્ધાય. જી. આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.